પોરબંદરના એરપોર્ટ નજીક નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતનો બનાવ છે તે સામે આવ્યો છે। આ ગમખ્વાર અકસ્માત એટલો ભીષણ હતો કે 3 જે વ્યક્તિઓ છે તેમના મૃત્યુ થયા છે, તો 2 વ્યક્તિઓ છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે। બુલેટ અને સ્પ્લેન્ડર આ 2 વાહનો વચ્ચે આજે વહેલી સવારે જે અકસ્માત છે તે આ હાઈવે પર સર્જાયો હતો। અકસ્માતમાં 2 વ્યક્તિઓ છે તે ઈજાગ્રસ્ત બન્યા છે, જેઓને સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 3 વ્યક્તિઓના જે મૃત્યુ થયા છે તેમના મૃતદેહને પીએમ અર્થે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। મહત્ત્વની વાત એ છે કે આ જે ગંભીર અકસ્માત છે તેની જે પ્રાથમિક જાણકારી મળી રહી છે, જેમાં બુલેટ અને સ્પ્લેન્ડર વચ્ચે આ અકસ્માત હોય અને બુલેટ છે તે રોંગ સાઈડમાંથી આવતું હોય તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે। ઈજાગ્રસ્ત વ્યક્તિઓ છે તેની સારવાર ચાલી રહી છે, તેમાં પણ એક વ્યક્તિ છે તે ગંભીર હોવાની વાત છે તે સામે આવી રહી છે। જો મૃતકોની વાત કરીએ તો મૃતકોની ઉંમર છે તે પણ ખૂબ જ નાની છે। મૃતકોના નામની વાત કરીએ તો એક છે મિલન બાદરશાહી, નીતિન ઢાકેચા અને વનરાજ ઝાલા। આ જે મૃતકો છે તેમની ઉંમર 26 વર્ષ, 18 વર્ષ અને 17 વર્ષ જેટલી હોય તેમ જાણવા મળી રહ્યું છે। તો ઈજાગ્રસ્ત વ્યક્તિઓની વાત કરીએ તો પ્રતિક જેઠવા તથા પિયુષ લોઢારી નામના વ્યક્તિ છે, યુવાનો છે તે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યા છે। મહત્ત્વની વાત છે કે જે સ્પ્લેન્ડર માં સવાર લોકો હતા તે રાણાવાવમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરી અને વહેલી સવારે 4 વાગ્યે પોરબંદર આવવા પરત ફરતા હતા, ત્યારે અકસ્માતનો બનાવ છે તે બન્યો હતો। તો સામે પક્ષે જે વાહન જે છે તે કઈ તરફ જઈ રહ્યું હતું તે પોલીસ છે તે તપાસ કરી રહી છે। મહત્ત્વની વાત છે કે આ રીતે નાની વયના જે યુવાનો છે તે તેમના મૃત્યુ થતાં હોસ્પિટલ ખાતે પણ જે પરિવારજનો છે તે દોડી આવ્યા હતા અને કહી શકાય કે પરિવારો પર આપ ફાટી પડ્યું હોય તે રીતના જે આ ઘટના છે તેને લઈને ખૂબ જ પરિવારો છે તે હાલ શોકમાં ડૂબેલા છે। મહત્ત્વની વાત છે કે આવડી મોટી અકસ્માતની ઘટનાને લઈને જે આગેવાનો છે તે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જે પોલીસ છે તે પોલીસે હાલ તો આ જે ઘટના છે તે ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી છે, તપાસ છે તે હાથ ધરી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે અકસ્માત છે તે જોતાં જે રીતે અકસ્માત છે તે કેટલો ગંભીર હશે તેના દ્રશ્યો છે તે જોતાં એ વાતનો ખ્યાલ છે તે આવે છે।